બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પંથકમાં ભારતીય જનતા પાર્ટીના નેતાની એક બેઠક મળી હતી અને આ બેઠકમાં નેતાએ જાહેર મંચ ઉપરથી કહ્યું ખેડૂતોને કે હજુ તો ભૂંગળા નખાયા છે અને જો પાણી જોતું હોય તો તમારે ભારતીય જનતા પાર્ટીને મત આપવા પડશે। જો કે આ પ્રકારનો વિવાદનો વિડીયો વાયરલ થયો અને વિડીયો વાયરલ થયા બાદ કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારીએ વળતો જવાબ આપતા કહ્યું કે સરકાર મા બાપ છે અને સરકારની જવાબદારી છે, કારણ કે આ સરકાર જે છે આ સરકાર ટેક્સના જે લોકો જોડેથી ટેક્સ લે છે અને આ ટેક્સમાંથી વિકાસ કરવાની જવાબદારી આ સરકારની છે, નહીં કે તેને દબાવવાની। આ પ્રકારનો વળતો જવાબ ઠાકરસિંહ રબારી આપ્યો છે, તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત વાવથરાદ અને બનાસકાંઠા જિલ્લાની છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભડકમ વચ્ચે હવે નેતાઓ લોકો પાસેથી મત માંગવાના અનેક પ્રકારના બોલચાલ કરી રહ્યા છે અને આ બોલચાલ વચ્ચે ધાનેરા પંથકમાં એક ભારતીય જનતા પાર્ટીની બેઠક મળી હતી અને આ બેઠકમાં જે સભા મળી હતી આ જ સભાના એક નેતાએ લોકોને કહ્યું કે કરોડો રૂપિયાના ખર્ચે પાણીના ભૂંગળા નંખાયા છે, પરંતુ જ્યારે તમે મત આપશો ત્યારે તમને પાણી મળશે। એટલું જ નહીં, ગાંધીનગર સુધી તમારે જવું હશે તો તમારે ભારતીય જનતા પાર્ટીને મત આપવા પડશે, નહીં તો ગાંધીનગર જવા માટે તમારા પગ પણ નહીં ઉપડે। આવો વિવાદિત વિડીયો વાયરલ થયો અને વિડીયો વાયરલ થયા બાદ કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારીએ વળતો જવાબ આપતા કહ્યું કે આ જે જવાબદારી છે જવાબદારી સરકારની છે। લાખણીના પેપળુ ખાતે કોંગ્રેસની બેઠક મળીને આ બેઠકમાં જે કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારી છે આ રબારીએ આ સત્તા પક્ષને આડકતરી રીતે જવાબ આપતા કહ્યું કે સરકાર મા બાપ છે અને આ મા બાપ જે છે તેના જે બાળકો છે બાળકોને ભણાવવાની જવાબદારી, તેનું લાલન પાલન કરવાની જવાબદારી મા બાપની છે। એટલું જ નહીં, જે પ્રકારે જે સરકાર છે આ સરકાર લોકો જોડેથી વેરા વસૂલ કરે છે અને આ જ વેરામાંથી જે રકમો ભેગી થાય છે જે એ રકમોમાં વિકાસ નકામ સરકાર કરે છે। સરકાર અને તેના જે નેતાઓ છે નેતાઓ પોતાના ખીજામાંથી આ રૂપિયા કાઢતા નથી। એટલું જ નહીં, આ જે નેતાઓ એવું સમજી બેઠા છે કે આ જે વિકાસ કરે છે અમે વિકાસ કરે છે, પરંતુ હકીકતમાં કંઈક અલગ જ છે, કારણ કે જે આ સરકાર છે આ સરકારની જવાબદારીઓ છે। એટલું જ નહીં, આ સરકારને કોંગ્રેસે એ પણ કહ્યું કે અમે ગોળો એટલે કે અંગ્રેજો સામે લડ્યા છે અને અંગ્રેજોને દેશમાંથી ભગાડ્યા છે, એટલે આ તમે તો એક અંગ્રેજોની સામે કંઈ નથી, તમે ચોર છો, એટલે તમને ભગાડતા અમારને વાર લાગશે નહીં, અમારી સાથે ખેડૂતો છે। જોકે આ તમામ બાબતને લઈને લાખણીના પેપળુ ખાતે જે બેઠક મળી હતી આ બેઠકમાં કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારી શું કહ્યું તે પણ તમે સાંભળો। પાઇપો કાઢી નાખે, પાણી ભરવાનું બંધ કરે, ખેડૂતો વતી તમારા માટે જ્યાં લડવું પડે ત્યાં લડશું। આપ લોકશાહીની સરકાર છે, કોઈ દયાદાન નથી કરતા। કોઈ મા બાપનો દીકરો હોય તો એને ભણાવવા માટે મા બાપની જવાબદારી હોય છે। સરકાર એ મા બાપ છે, એને તળાવ પણ ભરવા પડે, સરકારની સહાયો આપવી પડે, મકાન સહાય આપવું પડે, વીમા આપવા પડે ખેડૂતોને। તમે લૂંટેરી સરકાર નથી, મોગલોની સરકાર નથી, લોકશાહી તમે ચૂંટણા છો ત્યારે ભાજપના આગેવાનો ધાનેરાના હોય કે આ વિસ્તારના હોય, તમે કોઈ એમ કહેતા હો કે પાણીની પાઇપો કાઢી નાખશું, તળાવો નહીં ભરું, આ કોઈ તમારી જાગીરી નથી, તળાવો નહીં ભરો, આ ખેડૂતોના હકનું છે। આ ખેડૂત નહીં હોય તો તમે પણ ભૂખે મરી જશો। જગતનો તાત ખેડૂત છે, કણમાંથી મળ પકડનારો આ ખેડૂત। અનાજ પકવે ત્યારે તમારા પેટ ભરાય છે। ગાંધીનગરના બંગલામાં એસીમાં બેહનારા અધિકારીઓ હોય કે નેતાઓ હોય કે તમે જો આ ખેડૂતો દૂધનો ધંધો બંધ કરી દેશે, અનાજ પકવવાનું બંધ કરે તો તમે બધા ભૂખી મરવાના છો। એટલે ખેડૂતોને ધમકાવવાનું ભાજપના આગેવાનો કાયરતાનું કામ કરતા હોય તો કાયરોને આ પેપળુના પાદરમાંથી કહું છું કે તાલુકા જિલ્લા પંચાયત પ્રજાને કહું છું કોંગ્રેસની બનાવો, પછી એમને કહું છું કે તમારામાં તાકાત હોય તો પાઇપો કાપવા આવજો, ખબર પડે કઈ રીતે કપાય, રોણાની રીતે। તમે શું ખેડૂતોને નમાલા સમજી રહ્યા છો? ત્યારે આપ સૌને વિનંતી કરું છું, 26મી તારીખે આગતવા જિલ્લા પંચાયતના મેમ્બર એવા દેવાભાઈ ચૌધરીને જીતાડો, પ્રકાશભાઈને જીતાડો, અમારા વાલ્મીકી સમાજનો દીકરો હતો એને જીતાડો। અલા ઇતિહાસને પરંપરા જોઈ હોય તો ઇતિહાસ વાંચવા જો। રાનવ ગણને મૂકવા માટે રખે હરગ્યો હોય વાલ્મીકીનો દીકરો, હુડલામાં લઈને ગયો અને દેવાયત બોદરના ઘરે જઈને કીધું, દેવાયત બોદરે કીધું કે રાનવ ગણને પોકાડ્યો છે, માગ માગ તું માગે આપું। ત્યારે વાલ્મીકી રખેહરે કીધું કે મને છરો આપો, કે માગી માગી છરો? ત્યારે કીધું કે અમે નાના માણસ અને કદાચ તમારા વેવાઈ મળવા આવે, સોટો પાણી લીધું અને બોલી જાઓ તે શરીરમાં હુલ ખાઈ અને મરી ગયા રાહ અવગણ માટે વાલ્મીકી પરિવાર આવી મર્દાનગી વાળો પરિવાર હતો।
જ્યારે જ્યારે અંગ્રેજો સામે લડવાનું થયું ત્યારે તમામ સમાજો લડ્યા છે, આ તમામ ભારતની પ્રજા તમામ ધર્મો લડ્યા છે. એટલે અમે તો ગોરા સામે લડ્યા. તમારી ચોરોની શું તાકાત છે કે કોંગ્રેસના આગેવાનો ખેડૂતોને તમે દબાવી શકો? એટલે તમને સૌને વિશ્વાસ અપાવું છું, તમારે જે જે કામ પડે દિયોદર વિધાનસભાના તમામ મતદારોને વિનંતી કરું છું કે નકલંગ ભગવાનની જગ્યા જોગમાયાની જગ્યા પેપળુના પાદરમાંથી કહું છું, જિલ્લા પંચાયત વાવ થરાદ બનાસકાંઠાની 100% બને છે. દિયોદરની 4 સીટો કોંગ્રેસ જિલ્લા પંચાયત જીતે છે, તાલુકા પંચાયત જીતે છે. ત્યારે તમને વિનંતી કરું તમે ખોબલે વોટ આપજો. 26મી તારીખ સુધી કોંગ્રેસના રાહ ઘણ બનીને લડજો. તમારા માટે 5 વર્ષ કોંગ્રેસના તમામ આગેવાનો કાળી મજૂરી કરશે. એ જ શબ્દો સાથે આપ સૌનો ખૂબ હૃદયથી આભાર. જય હિન્દ, જય ભારત. તમે જો તે પ્રકારે હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભડકમ વચ્ચે હવે નેતાઓનો બફાટ સામે આવતો હોય છે. નેતાઓ જાહેર મંચ ઉપરથી શું બોલે છે તેની ખબર હોતી નથી, અને સત્તા પક્ષના નેતાએ આ પ્રકારનો બફાટ કર્યો અને બફાટનો વિડીયો વાયરલ થયો. અને વિડીયો વાયરલ થતાની સાથે જે કોંગ્રેસના નેતા છે આ નેતાએ પણ વળતો જવાબ આપતાની સાથે કહ્યું કે આ જે ચોર છે આ ચોરોને ભગાડવામાં હવે અમે વાર લગાડીશું નહીં. અમે અંગ્રેજો સામે લડીએ છીએ અને અમારી સાથે ખેડૂતો છે. જોઈએ આવનાર સમયમાં આ જે વાત કરતા જે નેતાઓ છે આ નેતાઓ સામે જે સત્તા પક્ષની જે વાતો કરે છે, જે વિપક્ષની વાતો કરે છે, તેમને કયા પ્રકારે લોકો મત આપે છે અને કયા પ્રકારની જીત હાર થાય છે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.